हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निरापूज्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु निराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। इह चेदवेदित अथ सत्यमस्ति इह चेदवेदित अथ सत्यमस्ति न चेदिह अवेदित न चेदिह अवेदित महती विनष्टिः महती विनष्टिः। भूतेषु भूतेषु विचित्य धीराः भूतेषु भूतेषु विचित्य धीराः प्रेत्यास्माद्लोकादमृता भवन्ति प्रेत्यास्माद्लोकादमृता भवन्ति। कष्टा खलु सुरनरतिर्यक એની ઉપર મંત્રની ઉપર કષ્ટ ખલુ સુર નરતિર્યક પ્રેતાદિષુ સંસાર દુઃખ બહુલેષુ પ્રાણીનિકાયેષુ जन्म जरा मरण रोगादि संप्राप्तिः अज्ञानाद् अतः इहैव चेत मनुष्य अधिकृतः समर्थः सन् यदि अवेदित आत्मानं
यथोक्तलक्षणं विदितवान् यथोक्तेन प्रकारेण अथ तदस्ति सत्यम् मनुष्यजन्मनि अस्मिन् अविनाशी अर्थवत्ता वा सद्भावः वा परमार्थता वा सत्यं विद्यते न हि चेत् अवेदित इति न चेद् इह जीवन् चेत् अधिकृतः अवेदित न विदितवान् तदा महती दीर्घा अनन्ता विनष्टिः विनाशनम् जन्म जरा मरणादि प्रबंध अविच्छेद लक्षणा संसार गतिः तस्मादेवं गुणदोषौ विजानन्तः ब्राह्मणाः भूतेषु भूतेषु सर्वभूतेषु स्थावरेषु चरेषु च एकम् आत्मतत्त्वं ब्रह्म विचित्य विज्ञाय साक्षात्कृत्य धीराधिमन्तः प्रेत्य व्यावृत्य मम अहं भावलक्षणाद् अविद्यारूपात् अस्माद् लोकात् उपरम्य सर्वात्मा एकत्वभावम् अद्वैतम् आपन्नाः सन्तः अमृताः भवति इति श्रुतेः। હોય ને ત્યાં અ બોલવો પડે. અવિચ્છેદ લક્ષણા અવિદ્યા રૂપ. હું સંધિ છૂટી પાડીને તમને બોલાવું. વિદ્યા લક્ષણ ને અવિદ્યા રૂપ. વિદ્યા લક્ષણ થાય એટલે ઊંધું થઈ જાય. કષ્ટા ખલુ શંકરાચાર્ય કહે છે ખરેખર આ કષ્ટ જ છે, પણ આપણને કષ્ટ લાગતું નથી. આપણને એમાં મજા આવે. છોકરાને પરણાવીએ, છોકરાને ઘેર છોકરા થાય, પારણું બંધાય. જો વિચાર દુઃખી થતો હોય માણસ, પણ ઘરમાં છોકરું આવે, છોકરો આવે ને બધું વાતાવરણ બદલાઈ જાય. કેમ? એમાં આનંદ આવે આપણને. એટલે શંકરાચાર્ય કહે છે એમાં કોઈ આનંદ નથી. કષ્ટ જ છે. કેમ? સુર નર તિર્યક પ્રેતાદિશુ આ એક જ જન્મ નથી. કેટલાય પ્રકારના જન્મ આપણે લેતા જ નહીં. દેવતાઓ, સુર એટલે દેવતાઓ, નર મનુષ્ય, તિર્યક અધોયોની, વૃક્ષ છે, પશુઓ છે, નરકના જન્મ છે. આ બધામાં આપણે શું કરતા રહે? સંસાર દુઃખ બહુલેશુ. આમાં સંસાર દુઃખ જ છે. બહુલેશુ એટલે કે અનેક પ્રકારથી આ દુઃખ છે. આ બહુલ શબ્દ બહુ મજાનો. બહુલ એટલે કે અનેક પણ અને વિવિધ પણ. દુઃખ પણ અનેક પ્રકારના આવે, વિવિધ પ્રકારના આવે.
પણ આ બધા દુઃખમાં લોકો શું કરતા રહે? અવિદ્યાયામ અંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. પેલો અવિદ્યામાં બેઠો છે, દંડ્રમ્યમાણા, ફરી ફરી જન્મ મરણના ચક્કરમાં પડતો રહે છે. જો વિચારી, આ પહેલા સ્કંદમાં ભાગવતમાં બહુ સુંદર બધી ચર્ચાઓ, ત્યાં વૈરાગ્યની ચર્ચા. પેલું માણસ જન્મ કેટલો વખત છે એનો? 70 વર્ષ જીવવાનો હોય. જો વિચાર, 70 વર્ષમાં 25 વર્ષ તો એને ભણવામાં ને આમ રખડવામાં જ જતા, 25-30 વર્ષ કમાણી કરે, બાકીના 20 વર્ષ પાછા દુઃખી જ થવાનો છે. કેમ? અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ. આ શરીર અનિત્ય છે, અને છતાં પણ ચિંતા તો શું કરતો? આમાં તો ઘરનું ઘર છે, પણ તું જ નથી રહેવાનું. ઘરનું ઘરને શું કરવાનું છું? જો વિચારી, એક ભાઈ લોકોની વિચાર કરવાની પદ્ધતિ કેવી છે. કીધું, અલે ભાઈ આ મકાન વેચી નાખીને ફ્લેટમાં રહેવા જતો રહે, દુઃખી શું કામ થાય? ના, કે જમીન એટલે જમીન, હવે તું જ રહેવાનો નથી, પણ જમીન તારી નામે કોઈના નામે શું ફરક પડવાનો? તો કે નહીં, ફ્લેટ એટલે તો કે આપણી જમીન નહીં કહેવાય ને, કે જમીન વાળું ઘર હોય ને એવું જ આપણે જોઈએ, પણ તું જ નથી રહેવાનું. જો વિચાર, કયા પ્રકારથી આપણી વિચારસરણી, જાણે કાયમને માટે આપણે અહીંયા રહેવાના હોય, કાયમને માટે આપણે અહીંયા રહી રહ્યા છે. પુનરપી જનનમ પુનરપી. શંકરાચાર્ય કહે છે, આના જેવું સંસાર દુઃખ બહુલે પ્રાણી નિકાય શું જન્મ જરા મરણાદિ સંપ્રાપ્તિ. આ બધી પ્રાપ્તિ થતી જ રહે છે. જન્મ છે, જરા છે, મૃત્યુ છે. સંપ્રાપ્તિ, સમ્યક પ્રાપ્તિ. પણ આ બધું કોને કારણે છે? અજ્ઞાનાત. જો સમજો, કોને કારણે છે? અજ્ઞાન. પોતાના આત્માનું સ્વરૂપ જાણતા નથી આપણે, અને પછી આ માથાકૂટમાં પડતા રહી. બધી ચિંતા આપણે જે રીતે કરીએ છીએ, બધી વસ્તુને આપણે નિત્ય માનીને જ ચાલે. પેલું કપડા માટે એવું જ હોય છે, ફાટી અને ફાટવાનું જ છે ને. આજે નહીં ફાટે, 25 દિવસ પછી ફાટે. મારું કપડું ફાટી ગયું, પણ તુંય ફાટવાનો જ છે. તું ક્યાં જીવવાનો? વિચારી, આપણું ચિંતન કેવું? આપણે કોને માટે આપણું મન બગાડીએ? કપડા માટે, ઘર માટે, પુત્ર માટે, પતિ માટે, પત્ની માટે, શરીર માટે. કોઈ વસ્તુ આ જગતમાં નથી. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ દુઃખ જ છે. પણ આ બધું દુઃખ કોને કારણે છે? અજ્ઞાન. અજ્ઞાન જ છે, અવિદ્યા જ છે. જો એટલે તો કોઈ પ્રકારથી આ જગતની અંતર્ગત જ નહીં, ત્રણેય લોકમાં ભગવાન એટલે જ કહે છે, આ બ્રહ્મ ભુવના લોકાન. જો સમજ, આ જ લોક નહીં, ત્રણેય લોકમાં તું ગમે ત્યાં જશે અર્જુન, શું થવાનું છે? પુનરાવર્તિન. બ્રહ્મલોકમાં જઈને શું થવાનું? ખોટા સિક્કાની જેમ પાછો જ આવવાનો. આમ આ જન્મ મરણનો સંપ્રાપ્તિ એટલે કે ફરી ફરી આપણે આ પ્રાપ્તિ કરતા જ રહીએ. પણ આ બધાનું મૂળ ક્યાં છે? અજ્ઞાન છે. જો એટલે તો તમારે જેટલા યોગાસન કરવા હોય ને, પ્રાણાયામ કરવા હોય, જેટલા નેત્રોપથી કરો ને, બધું કરી આવવાનું, પણ અજ્ઞાનની નિવૃત્તિ નહીં થઈ તો શું થવાનું? જો વિચાર, બીજું બધું જ આપણને કરીએ, બીજું બધામાં આપણને રસ પડે, પણ અજ્ઞાનની નિવૃત્તિમાં રસ છે આપણને? અજ્ઞાન આપણા દુઃખનું કારણ છે, એ નિશ્ચય થાય છે આપણો. વેદાંતમાં રુચિ ત્યારે જ થાય કે જ્યારે આપણને સમજાઈ જાય કે અવિદ્યા આપણી સમસ્યા છે, અજ્ઞાન સમસ્યા છે, આ જગત સમસ્યા નથી. અને જ્યાં સુધી અજ્ઞાન છે, અવિદ્યા દેવી બેઠી છે, તમને કોઈ આમાંથી છોડાવી શકે એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આ બધું સંપ્રાપ્તિ. આ બધું કોને કારણે છે? અજ્ઞાનને કારણે. પણ અજ્ઞાનની નિવૃત્તિ કરવી પડે. પણ માતાજી, આમ ધ્યાન કરીએ ને અજ્ઞાનની નિવૃત્તિ થાય કે નહીં? કોઈનું થયું નથી, તારું થવાનું નથી. આ સમજ, અવિદ્યાની નિવૃત્તિ એમ થવાની નથી. ભગવાન શું કહે છે? જ્ઞાનેનો તદજ્ઞાન નાચિતમ આત્મન.
જ્ઞાન વિના અજ્ઞાનની નિવૃત્તિ થાય. જો સમજો, દરેક પગથિયે લોકો બીજો વિકલ્પ શોધે છે. આ સમજો, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે, મોક્ષ માટે શું કરવાનું? ગુરુ કૃપા થઈ જાય ને એટલે અમે છૂટી જાય. ભગવાન માતા છે, માથા પર હાથ મૂકો ને બધું કલ્યાણ થઈ જાય. કોઈનું કઈ કલ્યાણ થયું નથી. આ સમજો, હાથ મૂકવા વાળાનું કલ્યાણ નથી થતું ને જેને માથે હાથ મૂક્યું ને એનું કલ્યાણ થતું નથી. આ સમજો, વિચાર. ના, આ અવિદ્યા સમસ્યા છે. જો આ બીજું પગથિયું માતા, આમ ધ્યાન કરીએ તો અવિદ્યા ઉડી જાય કે નહીં? ઇન ધ વ્હાઇટ હીટ ઓફ મેડિટેશન. હા, ધ્યાનની ગરમીમાં શું થાય? અજ્ઞાન ઓગળીને નાશ થઈ જાય. એટલે આપણે કઈ ના લે ભાઈ, અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી થાય. જાતે જ્ઞાનથી થાય તો હું ધ્યાન કરું તો મને જ્ઞાન થઈ જાય કે નહીં? ગુરુજી આમ એક લાત મારે મને જ્ઞાન થઈ જાય. લોકો લાત મારવા જાય. જા સમજ, જો વિચાર. જાતના લોકો બધા શિષ્યો ગુરુજીને લાત ખાવા જાય અને ત્યાં લાંબી લાઈન લાગી હોય. આ સમજો, એટલે આપણને શું લાગે? આ બહુ મોટા ગુરુજી, કેમ લાંબી લાઈન? એક ઘાસ તેલ લેવા જાય તો અહીં લાંબી જ લાઈન હોય. આ સમજવા. એટલે જ્ઞાન માટે પછી આપણે વિકલ્પ જ શોધીએ છીએ. જો સમજો, શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરવાના છે કે છેવટે અજ્ઞાન જ સમસ્યા છે તો જ્ઞાન એનો ઉપાય છે. પણ જ્ઞાન થશે કેવી રીતે? જ્ઞાન એમને થઈ જશે? જો વિચાર. અને ખરેખર જ્ઞાનની જરૂર છે ખરી? જો સમજજો બરાબર. આગળ આપણે જોયું કે જ્ઞાન તો છે જ. ઈશ્વર તો સર્વજ્ઞ સર્વશક્તિ છે, ઉપાદાન કારણ છે, સર્વવ્યાપી છે. તો જ્ઞાન તો શું છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન. આ જ્ઞાન શું થયું છે? અવિદ્યાથી આવૃત થયેલું છે. એટલે અવિદ્યાની નિવૃત્તિ કરે છે, જ્ઞાન મેળવવાનું નથી. જો એટલા માટે લોકો એવું હો એ તો આમ સ્ટેશન પર બેઠા હતા ને એમને આમ જ્ઞાન થઈ ગયું. જો વિચાર, જ્ઞાન થઈ ગયું. આપણી બુદ્ધિ ક્યાં છે? આપણે કયું સાધન અપનાવીએ? જો સમજો, મોક્ષનું સાધન તો જ્ઞાન જ છે. કારણ કે અજ્ઞાનની નિવૃત્તિ કરવી તો શું કરવું પડે? જ્ઞાન આવશ્યક છે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? અજ્ઞાનાદ અતઃ. જો અજ્ઞાનને કારણે જ આ સંસારની સંપ્રાપ્તિ છે, અજ્ઞાનને કારણે જ આ સંસારનું દુઃખ છે, તો પછી આપણી દ્રષ્ટિ, આપણું લક્ષ્ય શું બનવું જોઈએ? અજ્ઞાનની નિવૃત્તિ કરવું આપણું લક્ષ્ય બનવું જોઈએ. પણ અજ્ઞાનની નિવૃત્તિમાં કોઈને રસ છે? કોઈને રસ નથી. કેમ? માતાજી બહુ અઘરું લાગે જરા. વિચાર. અજ્ઞાનની નિવૃત્તિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી શું છે? આ શ્રુતિ માતા કે શંકરાચાર્યજી નથી કહેતા. કેમ? ઈહ ચેત અવેદિત. ઈહ એટલે શું છે? ઈહ ચેત. ઈહ એવ એટલે કે અહીંયા ભારપૂર્વક કે છે. તો કે અહીંયા એટલે ક્યાં? મનુષ્ય અધિકૃત સમર્થ સન. આ મનુષ્ય જન્મ, આ મનુષ્ય લોકમાં પણ મનુષ્ય જન્મ મળ્યા પછી અવેદિત એને જાણી લીધું. અવેદિત નો પેલો એટલે ના નથી, આ સમજવાનું. આ ક્રિયાપદ છે. અવેદિત એટલે જાણી લીધું, જે જાણે છે. અથ સત્યમ અસ્તિ, એનું ખરેખર કલ્યાણ છે. જેણે આત્મ તત્વને જાણી લીધો. પણ કે આત્મા કોણ છે? કયા પ્રકારથી આત્માને જાણવું? આવું કંઈક કરીએ ને આમ આત્મા સામે પ્રગટ થઈ જાય. એટલે શંકરાચાર્યજી કહે છે આત્માને જાણવાનું છે, પણ કયા રીતે? આત્માનમ યથોક્ત લક્ષણમ. આત્માનમ યથોક્ત લક્ષણ એટલે કે અત્યાર સુધીમાં પહેલા ખંડના પહેલા મંત્રથી આ બીજા ખંડના ચોથા મંત્ર સુધી જે પ્રકારથી આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું છે,
બોધમ બોધમ પ્રતિબોધ વિદિતમ. જોઈ કે આપણે પ્રતિબોધ વિદિતમ, દરેક વૃત્તિમાં એ આત્મ ચૈતન્ય અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. એ કામાકાર વૃત્તિ હોય, ક્રોધાકાર વૃત્તિ હોય, શાંત વૃત્તિ હોય, આત્મ ચૈતન્ય કેવું છે? કોઈ પણ વસ્તુથી લેપાયમાન થતું નથી. આ પ્રકાશ યથોક્ત લક્ષણમ આત્માન. આ યથોક્ત લક્ષણમ કેમ કેવું પડે? કારણ કે આત્માની વ્યાખ્યા અલગ અલગ છે લોકોની. આ સમજજો. દરેક જણ આત્માનું જે વર્ણન કરે છે અલગ અલગ છે. પેલો સાંખ્યવાદી કે છે આત્મા અનેક છે. પેલો બીજો કે છે કે આત્મા કેવો છે? તો કે આત્મા કર્મથી લેપાયમાન થાય એવો છે. હવે એને શું કરવાનું? તપશ્ચર્યા કરીને આત્માને શું કરવાનું? ધોવાનું. તો સાબુથી ધોઈએ ને. આત્મા અશુદ્ધ થઈ ગયો. હવે આત્માને શું કરવાનો છે? સાફ કરવાનો. જોયું છે? આમ આત્માની સમજ પણ જુદા જુદા સંપ્રદાયોમાં જુદા જુદા પ્રકારથી. પેલો બીજો કહે છે નહીં નહીં, આત્મા તો જીવ છે અને એને શું કરવાનું? ઈશ્વરને શરણે રહેવાનું. દાસસ્ય દાસસ્ય દાસોહમ. આપણે ભક્તિ જ કરવાની. હું તો ભગવાનનો ભક્ત છું. ભગવાન કહે છે તું ને હું એક છું. અને આપણે શું કહીએ? હું તો દાસનો પણ દાસ. જો વિચાર, લોકો આત્મ તત્વની પણ વ્યાખ્યા શું છે? અલગ અલગ પ્રકારથી કરે. નહીં આ આત્મા તો કર્તા છે. પેલો કર્મઠ છે એ શું કે છે? આત્માને કર્તા માને છે. પેલો સાંખ્ય કે છે નહીં આત્મા અનેક છે, આત્મા ભોગતા છે. એટલે શંકરાચાર્ય કહે છે આમ અનેક સંપ્રદાય વાળા, અનેક વિચારસરણીના લોકો આત્માને અલગ અલગ પ્રકારથી જણાવે છે. પણ આપણે કયા પ્રકારથી આત્માને જાણવું? યથોક્ત લક્ષણમ આત્મા. જે પ્રકારથી. કેમ? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એ જ બ્રહ્મ છે. આ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે. એ પ્રકારથી જાણવા. આત્મા પૂર્ણ છે એ પ્રકારથી એને સમજી લેવાનું. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. બોધમ બોધમ પ્રતિબોધ વિદિતમ. દરેક વૃત્તિમાં એ આત્માની ઓળખાણ થવી જોઈએ. યથોક્ત લક્ષણમ. અને એ આત્મજ્ઞાન થશે કેવી રીતે? યથોક્ત પ્રકારે, જે પ્રકારે સમજાવવામાં આવ્યું. આગળ શું કીધું? અમને પણ આ પ્રકારથી જ કહેવામાં આવ્યું છે અને અમે પણ તમને શું છે? આ પ્રકારથી જ કહી રહ્યા છીએ. યથોક્ત લક્ષણમ યથોક્ત પ્રકારે. અમારા ગુરુજીઓ પણ અમને આ પ્રકારથી જ શીખ્યું હતું. અમે પણ તમને શું કરી રહ્યા છે? એ જ પ્રકારથી શીખવીએ. આમ જ્ઞાન, આત્માનું સ્વરૂપ અને આત્માના સ્વરૂપનું જ્ઞાન આપવા માટેની જે પદ્ધતિ, પ્રકાર એટલે પદ્ધતિ, બીજી કોઈ પ્રકારથી શક્ય નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે આત્માનમ યથોક્ત લક્ષણમ વિદિતવાન યથોક્તેન પ્રકારેણ. જે પ્રકારથી દર્શાવવામાં આવ્યું છે એ પ્રકારથી જ તમે આત્મજ્ઞાન મેળવી શકો. અને એ પ્રકારથી જો આત્મજ્ઞાન થઈ ગયું, ચેત એટલે જો થઈ ગયું તો, અથ તદા અસ્તિ સત્યમ, તો એને માટે સત્ય છે. એટલે શંકરાચાર્ય કહે છે આ સત્યના બે અર્થ થાય. જો આ સમજવા કેમ બે પ્રકારથી છે. એક કહે છે મનુષ્ય જન્મની અસ્મિન અવિનાશી અર્થવત્તાવા. આ મનુષ્ય જન્મને અર્થવત્તા. અર્થવત્તા એટલે કે એની સાર્થકતા. અર્થવત્તા એટલે શું કહેવાય? સાર્થક. આ મનુષ્ય જન્મ મળ્યો ખરો, પણ મનુષ્ય જન્મની સાર્થકતા ક્યાં છે? આ આત્માને જાણવા. અર્થવત્તા એટલે કે એને મનુષ્ય જીવનનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. એને માટે સત્યમસ્તી એટલે કે એ મનુષ્ય જન્મનું જે પ્રયોજન છે એનું આ પ્રયોજન શું થઈ ગયું? સિદ્ધ થઈ ગયું. એટલું જ નહીં, સદ્ભાવ વા પરમાર્થતા વા સત્યમ વિદ્યતે. બીજો અર્થ કરતા શું કહે છે? પરમાર્થતા.
પરમાર્થતા એટલે શું છે? જે કંઈ છે એ માત્ર એક અદ્વિતીય આત્મા માત્ર છે. સતઃ અભાવ ન વિદ્યતે. સત્ય વસ્તુ એટલે કે એને માટે પછી આ સંસાર રહેતો નથી. સદબ્રહ્મ માત્ર છે. સર્વમ ખલુવિદમ બ્રહ્મ. જો વિચાર, જેણે આ આત્માને જાણી લીધો પછી એને માટે સંસાર છે? એને માટે સંસાર નથી. અહીંયા જે કંઈ છે એ સંસાર છે જ નહીં. અહીંયા જે કંઈ છે એ બ્રહ્મ માત્ર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી નથી. જો વિચાર, આમ મનુષ્ય જન્મની સાર્થકતા પણ આત્મજ્ઞાનમાં જ છે. અને એકવાર જેને આત્મજ્ઞાન થઈ ગયું, સર્વત્ર એને શાના દર્શન થવાના? આત્માના જ દર્શન થવાના. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ. જો વિચાર, કર્તા પણ બ્રહ્મ છે, કર્મ પણ બ્રહ્મ છે, કરણ પણ એ જ બ્રહ્મ છે. આમ કર્મ પણ એના માટે શું બની જાય? બ્રહ્મ યજ્ઞ બની જાય. કર્મની દ્રષ્ટિ જોઈએ, દ્રષ્ટિથી જોઈએ, વ્યવહારની દ્રષ્ટિ જોઈએ, બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ પાસે. અને જે શંકરાચાર્ય કહે છે પરમાર્થતા અથવા તો પરમાર્થ સત્યની દ્રષ્ટિએ પણ વિચારીએ તો સર્વત્ર શું છે? સદૈવ બ્રહ્મ એવ. આમ આત્મજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો જીવનની સાર્થકતા છે. જો ભાગવતમાં એક ચર્ચા કે ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું, દુર્લભમ સુદુર્લભમ નૃદેહમ. આ મનુષ્ય દેહ કેવો છે? દુર્લભ જ નહીં, સુદુર્લભ છે. માતાજી ક્યાં દુર્લભની વાત કરો? અહીંયા આગળ તો 1.25 અબજ લોકો છે. 1.25 અબજ લોકો દેખાતા બહુ દુર્લભ લાગે. જો વિચાર, તું 1.25 અબજ જોઈએ છે, પણ અહીંયા આગળ જીવ તો કેટલા છે? બધા બેક્ટેરિયા જોઈએ, બધા વૃક્ષો જોઈએ, બધા મચ્છરો જોઈએ. વિચાર, અસુર, દેવ, દાનવો, આ બધાની ગણતરી કરીએ તો તમારા 1.25 અબજ કેટલા થાય? વિચારી દો. આપણે ખાલી એકલા પેલા મનુષ્ય જોઈએ ને એટલે દુઃખી થઈ જાય. મનુષ્યની વસ્તી વધતી ચાલીને પ્રાણીઓ શું થવા માંડે? નષ્ટ થવા માંડે. આપણને ખબર જ નથી. આ ગીધ જેને આપણે કહીએ, આજે ગીધ પણ નાશ થવાને આરે છે. એને ખાવાનું મળતું જ નથી. બાજ કહીએ, સમડી કહીએ, આ બધા પક્ષીઓ કેવા થવા માંડે? નષ્ટપ્રાય થઈ ગયા. આપણને ખબર જ નથી. આપણે આ ચંદન વાપરીએ, ચંદન પણ અત્યારે થ્રેટનમાં જ થયા, સમજો. એટલે એ ચંદનને થતા 60 વર્ષ થાય. 60 વર્ષ સુધી એને રાખો ને તો જ એ ચંદનનું વૃક્ષમાં ચંદનનું તેલ બને. 15-16 વર્ષે એના પર ફૂલ આવે. જય આ બધી વસ્તુઓની વસ્તી ઘટતી ચાલીને મનુષ્યની વસ્તી શું થવા માંડી? વધવા માંડી. એટલે આપણને શું લાગે? આટલા બધા મનુષ્યો છે ને તમે ક્યાં દુર્લભની વાત કરી? તો ખરેખર આ મનુષ્ય જન્મ મળવો દુર્લભ જ છે. દુર્લભમ સુદુર્લભમ નૃદેહમ. આ ભગવાન સ્વયં કહે છે. જો સમજો ભાગવત. એટલું જ નહીં, પ્લવમ. આ શરીર શું છે? તરાપો છે. પ્લવ એટલે કે તરાપો છે. મયા ઈ રીતે. અને હું જો પ્લવમ એટલે તરાપો. તરાપો હોય ને તો પેલો નાવિક જોઈએ આપણને. ગુરુ કર્ણધારમ. આ ગુરુ છે, કર્ણધાર નાવિક છે. એટલું જ નહીં, મયા ઈ રીતે નવા. અને હું છું, ભગવાન કે છે આ મારો અનુગ્રહ પણ છે. અનુકૂળ વાયુ વહી રહ્યો છે. નાવ હોય ને તો 2 વસ્તુ જોઈએ, નાવિક પણ જોઈએ અને વાયુ પણ કેવો હોવો જોઈએ? અનુકૂળ હોવો જોઈએ. ભગવાન કે બધી વ્યવસ્થા મેં કરી જ આપી. આ વેદ શાસ્ત્ર શાના માટે?
અને છતાં પણ શું છે? ભવાબ્ધિમ ન તરેત પુમાન. જે મનુષ્ય આ ભવસાગર પાર કરતો નથી, મનુષ્યને આ જન્મ મરણના ચક્કરને પાર કરવાનો વિચાર એને આવતો જ નથી. માતાજી ચંડી હોમ કરો, માતાજી નવગ્રહ હોમ કરો, માતાજી કૈલાસ માનસરોવર જાય, આપણે જાત જાતનું લોકો કરતા. જો વિચાર, ભગવાન શું કહે છે ત્યાં? જે આ મનુષ્ય લોકમાં આવ્યા પછી, મનુષ્ય શરીર મળ્યા પછી ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરતો જ નથી, આત્મા એ શું કરી રહ્યો છે? આત્મહત્યા કરી રહ્યો છે. આ સમજ. અને એટલે એ શું કે છે? જેને આ આત્મજ્ઞાન મેળવી લીધું એને માટે સત્ય છે, એને માટે પરમાર્થતા છે. નચેદિહ અવેદિત. પણ અહીંયા મનુષ્ય જન્મ મળ્યા પછી આત્મજ્ઞાન જે મેળવતો નથી, તો એની હાલત શું થાય? જીવન ચેત અધિકૃત અવેદિત. અધિકૃત, જો સમજો, મનુષ્ય જન્મ, શંકરાચાર્ય બહુ સરસ કહે છે, મનુષ્ય અધિકૃત. અધિકારી, અધિકૃત એટલે કે એ અધિકાર છે ને. દરેક મનુષ્ય જન્મ એટલે જ અધિકારીત્વ. આ સમજો, મનુષ્ય જન્મમાં જ આ અધિકાર છે મોક્ષ માટે. મનુષ્ય જન્મમાં આત્મજ્ઞાનનો અધિકાર છે. અન્ય કોઈ જન્મમાં એ અધિકાર છે જ નહીં. કેમ? કે મનુષ્ય જન્મ છે જેમાં સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપવામાં આવી. જ્યાં સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે તો પછી એ જ્ઞાન માટેનો વિચાર કરી શકે. ગાય ને કૂતરાને એમ નહીં કહેવાય તું આત્મજ્ઞાન મેળવ. કેમ? એમને જે પ્રકારથી બનાવવામાં આવ્યા છે એ જ પ્રકારથી એ વર્તન કરવા. સ્વતંત્રતા કોને છે? મનુષ્યને છે. વિકલ્પ કોની પાસે છે? મનુષ્ય પાસે. કઠોપનિષદમાં એટલે શું કીધું? શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેં. તો આ મનુષ્યને બે વિકલ્પ છે. એક શ્રેયનો વિકલ્પ છે, બીજો પ્રેયનો વિકલ્પ છે. પણ પ્રેયાન વૃણું તે, પણ જે આ પ્રેય બધા લોકો કોનું વરણ કરે છે? આ પ્રેયનું જ વરણ કરે. માતાજી અમે તો છોકરાને 6 મહિના રહી ગયા, એને મજા આવે. પણ 6 મહિના તપશ્ચર્યા કરી, 6 મહિના આત્મજ્ઞાનનું ચિંતન કર્યું, એવું કંઈક લાગે એમાં આપણને કંઈક પડેલી. એમ ઠીક છે માતાજી. જો વિચાર, કોને માટે આપણને ગૌરવ થાય? આત્મચિંતન કર્યું, ઈશ્વર ચિંતન કર્યું, ભગવાનની ભક્તિ કરી, એનું ગૌરવ થાય છે આપણને. આપણે વાતો શાની કરીએ? આપણું ચિંતન શાનું? વિકલ્પ છે. પણ યમરાજા શું કહે છે? પ્રેયાન વૃણું તે. આ બધા વરણ કોનું કરે છે? પ્રેયનું જ વર્ણન કરે. શ્રેય શ્રેયાન. પણ એ શ્રેયનું સાધુર્ભવતી. શ્રેયનું વર્ણન કરે ને. જો આ સમજો, આ સાધુની વ્યાખ્યા છે. આ સમજો, આ કપડાં પહેરે ને તિલક કાંડલા કરે એટલે કોઈ સાધુ બની નહીં જાય. સાધુ કોને કહેવાય? જે શ્રેયનું વર્ણન કરે, આત્મજ્ઞાનનું વર્ણન કરે ને એને સાધુ કહેવાય. આજકાલ તો જેને સાધુ કહીએ ને એને પ્રશ્નાર્થક થાય યમરાજના વ્યાખ્યા પ્રમાણે. કારણ કે એની રુચિ શામાં છે? પેલો સંન્યાસી બને પછી સ્કૂલ ચલવે, હોસ્પિટલ ચલવે, મહંત બને, કોઠારી બને. સમજો, આ મહંત ને કોઠારી બનવા માટે સંન્યાસ છે? હોસ્પિટલ ચલાવવા માટે સંન્યાસ છે? શ્રેયાન વૃણુતે સાધુર્ભવ. જે શ્રેયનું વર્ણન કરે ને એને સાધુ કહેવાય. શ્રેય કોને કહેવાય? આત્મજ્ઞાન જેને માટે છે, મોક્ષ જેને માટે લક્ષ્ય છે, એ સાધુ છે. જો એટલે કહું, ગીતા કે ઉપનિષદ જોઈએ ને તો આજે બધી વ્યાખ્યાઓ છે ને અલગ છે. અને સમાજમાં જે એક વ્યાખ્યા બની ગઈ છે લોકોના મગજમાં, લોકોના મગજમાં જે વ્યાખ્યા છે ને, સાધુ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, આત્મા કોને કહેવાય, અલગ છે. કોને તમે સંન્યાસી કહેશો? સર્વ સંકલ્પ સંન્યાસી. કોઈ પ્રકારના સંકલ્પ કરવાની જરૂર જ નથી.
માતાજી સંકલ્પ નહીં કરીએ તો જીવન કેમ જીવાય? જીવી તો જો પછી ખબર પડે. જાહી બીજી રાખે રામ, તાહી બીજી રહીએ. જો આમ શ્રેયનું વરણ કરવું પડે. મનુષ્ય જન્મમાં અધિકારીત્વ છે, પણ અધિકારીત્વ હોવા માત્રથી જ્ઞાન થવાનું નથી. શું કરવું પડે? એનું વરણ કરવું પડે. નાયમાત્મા પ્રવચને ન લભ્ય ન બહુના શ્રુતે ન મેધયા. યમરાજા શું કે બહુ પ્રવચન સાંભળશો, બધું કંઠસ્થ થઈ ગયું, બધું મેઘયા એટલે કે ગ્રંથ પણ ધારણ કરી દીધો બુદ્ધિમાં. શ્રવણ ખૂબ કર્યું, પ્રવચન પણ ખૂબ કર્યા, છતાંય પેલો આત્મતત્વ પ્રાપ્ત થતો નથી. આત્મતત્વ એ પ્રાપ્ત થાય નહીં તો કોને પ્રાપ્ત થાય? જો ત્યાં પણ એ જ ચર્ચા છે. વૃણુ છે જે આત્માનું વરણ કરે છે. આપણે આત્માનું વરણ કરીએ છીએ કે અનાત્માનું વરણ કરીએ છીએ? આપણો પ્રેમ ક્યાં છે? આત્મામાં છે કે અનાત્મામાં છે? અનાત્મામાં જ છે. જો સમજો, આત્માનમ ગુરુનું તે જે આત્માનું વરણ કરે છે. આમ આ વરણ કરવું જ બહુ મહત્વનું છે. આ સમજો, આ વરણ થતું નથી. એટલા માટે કહું, આ સંસાર જે છે ને એ જીવનો સ્વયંવર છે. પેલો સ્વયંવર કરે ને, રૂકમિણીનો સ્વયંવર હતો, સીતા માતાનો સ્વયંવર હતો, આપણે સ્વયંવર, દ્રૌપદીનો સ્વયંવર હતો. એમાં જીવનો સ્વયંવર છે. પેલો જીવ શું કરતો રહે? પેલી વરમાળા પહેરાવતો રહે. જુદી જુદી યોનીને શું કરતો રહે છે? એ વરમાળા પહેરાવતો રહે. અને એ મનુષ્ય જન્મ મળ્યા પછી શું કરે? પેલી વરમાળા પહેરવાની આદત પડી ગઈ એટલે પછી એ ચાલુ રહે. પેલો નાનો હતો ને ત્યારે પેલા લખોટીને વરમાળા પહેરાવી, પછી સાયકલને વરમાળા પહેરાવી, પછી સ્કૂટીને વરમાળા પહેરાવી, પછી કોલેજને વરમાળા પહેરાવી, પછી છોકરીને વરમાળા પહેરાવી. આમ શું કરતા રહીએ છીએ આપણે? કોનું વરણ કરતા રહીએ? એક પછી એકનું વરણ કરતા રહીએ. પણ એ પેલું વરણ કરવાની આદત પડી ગઈ, છૂટતી નથી હવે. આ બધું વરણ કર્યું, હવે એક બીજું વરણ કરીએ. કયું કરીએ? માતાજી તમે આવો ને ત્યારે પ્રવચનમાં આવીએ. તું પ્રવચનમાં આવ્યો પછી શું? રોજ જેમ ભોજન કરીએ, રોજ આપણે ક્યાંક કોકની સાથે વાતો કરીએ, એમ રોજ આત્મચિંતન કરીએ. આત્મચિંતનને આપણે વરણ કરી શકીએ? જો સમજો, એટલે માતાજી આવે ને ત્યારે પેલી કેનો ઓફિસ ખુલે, પછી પાછું માતાજી ગયા પછી શું થાય? એ પાછું બીજી વાર માતાજી આવે, 3 મહિને આવે, 6 મહિને પછી જ ખુલે પાછું. આત્માનમ વૃણુતે. જો આ સમજો, આમ મનુષ્ય અધિકૃત અધિકારીત્વ છે. આત્મજ્ઞાન મેળવી શકાય એમ શક્યતા છે, પણ એ શક્યતા ભગવાન કહે છે કે મેં મારા હાથમાં રાખી નથી, એ તારા હાથમાં રાખી. વરણ તારે કરવાનું, નક્કી તારે કરવાનું છે. વિકલ્પ મેં તને આપી દીધો અને આપણે પ્રેમનું વરણ કરીએ. ભગવાન કે તથાસ્તુ. જો સમજો, ભગવાન કોઈ ના પાડતો જ નથી. આ સમજ? એટલે આપણે જ માંગ્યું, પછી આપણે જ મેળવ્યું, અને પછી હવે એમ માતાજી એવું ફાવતું નથી, પણ માગ્યું તો તે જ તો કરવાનું છું. આમ શંકરાચાર્ય કહે છે અધિકૃત જીવન છે. આ મનુષ્ય જીવનમાં એ જીવી રહ્યો છે, અધિકારી છે, તે ન વિદિતવાન, અને છતાં પણ એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી જ નથી. તદા મહતી, મહતી એટલે કે દીર્ઘા અનંતા વિનષ્ટિ.
એ કોને આમંત્રણ આપી રહ્યો છે? મહાન અનંત વિનાશને આમંત્રણ આપી રહ્યો છે. વિનાશનમ કેમ? જન્મ જરા મરણ આદિ પ્રબંધ અવિચ્છેદ લક્ષણ. જો આ પ્રબંધા વિચ્છેદ છે, પ્રબંધ પછી શું થાય? વિચ્છેદ લક્ષણ નહીં. વિચ્છેદ એટલે તોડી નાખો. પ્રબંધ એટલે આ પ્રવાહ જે છે. પ્રબંધ એટલે શું છે? આ પ્રવાહ છે. જન્મ જરા મરણનો જે પ્રવાહ જે છે એ પ્રવાહનો વિચ્છેદ થતો નથી. અવિચ્છેદ લક્ષણ ગતિ વિનષ્ટિ સંસાર ગતિ. આમ આપણી સંસાર ગતિનો વિચ્છેદ થતો જ નથી. ગીતામાં ભગવાને કીધું ઉર્ધ્વમૂલમ અધઃશાખ અશ્વત્થમ પ્રાહુ અવ્યય. અર્જુન, આ મારું સંસાર વૃક્ષ કેવું છે? અવ્યય છે. પણ એને જો આપણે આ સંસાર વૃક્ષને તોડવું હોય તો પહેલું તો શું કરવું પડે? અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. આ બધાથી આપણી બુદ્ધિમાં વૈરાગ્ય કેળવવો પડે. અને માત્ર વૈરાગ્ય કેળવીને આ બધું છોડી દેવાથી નહીં થાય. તતઃ પરમ પરિમાર્ગિતવ્યમ. પહેલા વૈરાગ્ય કેળવીએ સંસાર પ્રત્યે. સંસાર પ્રત્યે વૈરાગ્ય કેળવ્યા પછી સંસારથી વિમુખ થયા પછી શું કરવાનું છે? તતઃ ને ત્યાર પછી પરિમાર્ગિતવ્યમ, એ આત્મતત્વનું ચિંતન કરવું પડે. વૈરાગ્ય ઘણા લોકો કરે, પણ વૈરાગ્ય થયા પછી આત્મજ્ઞાનની જિજ્ઞાસા થતી. આત્મજ્ઞાનમાં રુચિ નથી આપણને. અને એટલે શું કરવું પડે? એટલે ત્યાં શું કહે ગીતામાં? તતઃ પરિમાર્ગિતવ્યમ. એ આત્મચિંતનનું વિશ્લેષણ કરવું પડે. આત્મા શું છે? અનાત્મા શું છે? આ સંસાર કોને કહેવાય? આ સંસાર કોને ઉત્પન્ન કર્યો? એ ઉત્પન્ન કરવાનું પ્રયોજન શું છે? આમ આ ચિંતન આપણે કરવું પડે. પરિમાર્ગિતવ્યમ ત્યાં તવ્યમ કર્તવ્યમ એમ કહે ને. કર્તવ્યનો શું થાય? કરવું જોઈએ. એ જ રીતે પરિમાર્ગિતવ્યમ છે. તવ્ય પ્રત્યય છે. જો આ સમજ પરિમાર્ગિતવ્યમ એટલે કે આત્મચિંતન કરવું જોઈએ. આત્મચિંતન થવું જ જોઈએ. અને નહીં થયું તો શું થવાનું? સંસાર ગતિ અનંતા અવિચ્છેદ લક્ષણા. એનો વિચ્છેદ થતો જ નથી. જો એટલે કહો, ભગવાનને કોઈ રસ નથી તમને મોક્ષ આપવામાં. આ સમજી લે. તમે સંસાર માંગો તો ભગવાન સંસાર આપશે, અને તમે એમ કહો છો મોક્ષ માંગશો તો પછી ભગવાન તમને મોક્ષ આપે. યે યથા મામ પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામ્યહમ. તું જે પ્રકારથી મારે શરણે આવે છે એ જ પ્રકારથી હું તને આપું છું. આમ એકવાર મનુષ્ય જન્મ મળ્યા પછી નિર્ણય કોનો છે? ના રે માતાજી, બધું એ તો ભગવાનની ઈચ્છા હોય ને એમ જ થાય. ભગવાનની તો કોઈ ઈચ્છા જ નથી. આ સમજ વિચાર ના. ભગવાને જે કર્યું બરાબર જ છે. આપણે આપણા દોષનો ટોપલો કોના પર નાખી દઈએ? જો વિચાર, ભગવાને કોઈ કીધું નથી કે હું તને સંસાર આપું. ભગવાને ક્યારે એવું કીધું નથી કે હું તને કેરી આપું. ભગવાન શું કહે છે? યે યથામામ પ્રપદ્યન્તે. જેવું તું માંગે ને એવું જ તને મળવાનું. જો એટલે કહું, અત્યારે જે છે ને એને માટે જો આપણે જવાબદારી લઈએ ને તો અડધું આપણું દુઃખ ઓછું થઈ જાય. કેમ? આપણી પાસે અત્યારે જે છે કોને કારણે છે? આપણે જ માગીએ. સમજ? પણ માતાજી દુઃખ કોણ માગે? કોઈ દુઃખ થોડું માગતું હોય. બધા માગે તો શું માગે? સુખ જ માગે ને માતાજી. એટલે વ્યાસજી બહુ સરસ કહી ગયા મહાભારત. પુણ્ય સે ફલમ ઈચ્છંતી પુણ્યમ ન કરોતિ કશ્ચિત. બધાને પુણ્યનું ફળ જોઈએ. પુણ્ય કરવા તૈયાર છે, 5 પૈસા છોડવા તૈયાર નથી. આ સમજ છે?
આ પુસ્તકે 10 રૂપિયાનું કોઈ લેવા તૈયાર નથી. સમજો, એને મોક્ષ મળવાનો છે. વિચારી આપણે શું છોડવા તૈયાર છીએ? પુણ્ય કરવા તૈયાર. આ ડુંગરી સ્વામીજી આવે, સ્વામીજી શું કીધું? પુણ્ય કમાણી કરવાની 3 જ રીત છે. આ સમજો, 3 જ પ્રકારથી પુણ્યની પ્રાપ્તિ થઈ શકે. યજ્ઞ દ્વારા યજ્ઞ કરીએ, ઈશ્વરના નામનું ચિંતન કરીએ. યજ્ઞ એટલે ત્યાગ જ છે, ધનનો ત્યાગ જ છે. આ સમજો, મફતમાં કોઈ યજ્ઞ નહીં થાય. આ સમજો, આ લોકો શું માને? ના, એ તો માતાજી મંદિરમાં ગયા ને અભિષેક કરો, દૂધનું બધી વ્યવસ્થા એ લોકો જ કરે. તો એ પુણ્ય એ લોકોને મળે, તમને જ મળવાનું. સમજ, કોઈના પૈસે તું અભિષેક કરી આવ. લોકો શું માને? મફતમાં યજ્ઞ કરીએ, એમાં પણ ધનને શું થવાનું? વ્યય કહેવાય. અને ધનનો વ્યય થવો યજ્ઞ અને ઇષ્ટ કહેવામાં આવે. આ પૂર્તિ એટલે શું થાય? આ સમાજમાં વાપી, કૂપ, તડાગાદિ, આરામસ્ય, અન્નદાન, દેવાલયસ્ય, મંદિર બનાવીએ, મંદિરમાં દાન કરીએ, અન્નદાન કરીએ, આરામ પ્રદસ્ય, ધર્મશાળા ખોલાવીએ. પેલો મંદિરમાં જાય ને ત્યાં 1 રૂપિયો નાખવા તૈયાર નહીં હોય. આ સમજો, મંદિરમાં દર્શને મફતમાં કરવાનું, અભિષેકે મફતમાં કરવાનું. પેલો યજ્ઞમાં આહુતિ આપવા જાય ત્યાં શું છે? મફતમાં. કોઈ યજ્ઞ કરે ને એમાં જઈને આપણે આહુતિ આપીએ ને આપણે શું માનીએ કે પુણ્ય મને, એ તમને પુણ્ય નહીં મળે, પેલો યજમાનને મળે. આ સમજવાનું. વિચાર, દાન કરીએ આપણે, જરૂરિયાતમંદને શું કરીએ? જો એક વસ્તુ સમજો, આપણી પાસે જેટલું છે ને એ ક્યારેય પૂરતું રહેવાનું જ નથી. તો અનિલ અંબાણીને એમ જ છે કે અપૂરતું છે, અને જેને 15,000નો પગાર છે એને અપૂરતું જ છે, જે ઝૂંપડીમાં રહે છે એને પણ શું છે? અપૂરતું જ છે. ક્યારેય કોઈને પૂરતું થવાનું છે. માતાજી અમારી પાસે કેટલા જ અમે આપીએ? જો વિચાર, જે પણ કંઈ છે ને એમાંથી 5% જો તમે આપતા રહો ને તો સુખી થશો. પુણ્ય સે ફલમ ઇચ્છંતિ, પુણ્યમ ન કરોતિ કશ્ચિદ. કોઈ પુણ્ય કરવા તૈયાર છીએ આપણે? પાપસ્ય ફલમ ન ઈચ્છતિ, પાપનું ફળ કોઈને જોઈતું નથી. પાપાત્મા નિવર્તન તે કશ્ચિદ. કોઈ આ પાપમાંથી નિવૃત્ત થયું? અધર્મ કરવામાંથી કોઈ અટક્યું છે? વિચારો, વાતે વાત જૂઠું બોલવું, કપટ કરવું સહજ થઈ ગયું આજે લોકોમાં. પેલો સ્વામીજી પાસે, સ્વામીજી મને કે આ પેલા બેન કે મને અમારી સામે આવીને બોલી કે હું તો સાંભળતો જ રહી ગયો કે કેમ શું થયું? તો કે એક બેન આવે ને મને કે સ્વામીજી મારા જમાઈ તો બહુ કમાણી કરે. એટલે મેં સ્વામીજી કે મેં પૂછ્યું ક્યાં નોકરી કરતા? કે બેંકમાં નોકરી કરે. કે બેંકમાં કેટલો પગાર હોય છે? ના સ્વામીજી એવું નહીં, પગાર તો ખરો પણ બીજી બધી બહુ આવક છે. સ્વામીજી કહે કે મારી સામે બોલવામાં પેલા બેનને 2 આંખની શરમ નથી. જો વિચારી, અધર્મ કરે છે અને ગુરુજી પાસે જઈને પાછું શું કરે છે? ગર્વથી બોલે. બીજી બધી ઘણી કમાણી સ્વામીજી, એને પછી હોન્ડા સિટી લે શું માને? જો સમજ, એવું માનતા નહીં કે હોન્ડા સિટીમાં ફરે. હમણાં એક છોકરાને ભાવનગરમાં સમજાવવો પડ્યો મારે, અડધો કલાક બેસાડી. કેમ? કારણ કે એના મિત્રોની પાસે બધા, એના મિત્રો પેલા પૈસા વાળા એટલે બધા હોન્ડા સિટીમાં ફરતા હોય, અને એના પિતાજી સીધા સાદા એન્જિનિયર. મેં કીધું કે હોન્ડા સિટી હોય એટલે માણસ સુખી થઈ ગયો માનવાની જરૂર નથી. એને ઘેર 2 દાડા રહી આવે એટલે તને ખબર પડી જાય એને ઘરમાં કેટલી શાંતિ છે, કેટલા શાંતિથી એ લોકો ખાઈ શકે છે, કેટલા શાંતિથી સૂઈ શકે છે એ લોકો. અને એની જે કમાણી છે, કયા પ્રકારની કમાણી છે? આ હોન્ડા સિટી જે ધનથી લીધું છે એ ધન કયું છે? ધર્મનું છે કે અધર્મનું છે?
વિચારી મને કે તમારી વાત સાચી. મેં કહ્યું જો કોઈના જાનને જોખમમાં નાખીને આપણે જો કંઈક કરતા હોય તો એ હિંસા જ થઈ. ત્યારે મને જે કીધું ને આપણને આશ્ચર્ય થાય. મને કે માતાજી એક ભાઈ છે એના સમોસા બહુ પ્રસિદ્ધ છે. જો આ સાંભળજો, આ બધે આવું જ ચાલતું હોય. મને કે સમોસા બહુ પ્રસિદ્ધ છે, પણ પછી કે ખબર પડી કે સમોસા આમાંથી બનાવે. તો પછી આમાંથી બનાવે એટલે કે આગલે દિવસે રાત્રે જે પેલા પાઉંભાજી વાળાનું બધું વધેલું હોય ને એ બધું ભેગું કરે અને ભેગું કરીને પછી એમાંથી એ સમોસા બનાવે. એનો અર્થ શું થયો? લોકોના જીવને જોખમમાં નાખ્યું ને તો હિંસા થઈ કે નહીં થઈ? અને હિંસાથી જો કમાણી કરી હશે તો એ કમાણી તમને શાંતિથી જીવવા દેશે? અધર્મની કમાણી તમને શાંતિથી જીવવા દે કોઈ દિવસ? હજી કોલેજમાં પણ મેં કીધું તારે અધર્મની કમાણી કરવી છે કે ધર્મની કમાણી કરવી છે? જો વિચારી જો, પાપ ન નિવર્તન, પાપમાંથી કોઈ ઊંચું આવતું જ નથી. આ સમજો, હું વારંવાર એટલે કહું છું કે ધર્મનું ઉલ્લંઘન કર્યું ને તો કોઈ છોડતું નથી કોઈને. આ સમજવાનું. એટલે ભગવાન કહે છે યથા યથા મામ પ્રપદ્યન્તે. અર્જુન, તે પાપ કર્યું છે તો તને પાપનું ફળ મળવાનું જ છે. 12 વર્ષનો વનવાસ હતો તો હતો જ. ભગવાન તે દ્વારકા લઈ નથી ગયા એ લોકોને. ભગવાનની ઈચ્છા હોત તો દ્વારકા લઈ ગયો, પણ નહીં. કેમ? કર્મનું ફળ ભોગવવાનું છે તો તારે ભોગવવું જ પડે. અર્જુન, ભલે દ્રૌપદી દ્રુપદની દીકરી હતી, પણ દ્રુપદ કઈ અને ત્યાં એને ઘર નથી ગયા. આજકાલ તો પેલી છોકરીને 2 વાર સાસુ કઈ કે પેલું પિયરમાં જતી રહે. દ્રૌપદી પિયર નથી જતી રહી. આ સમજજો. અને રામજીને વનવાસ છે તો જનક વનમાં જઈને સીતાને ઘેર નથી લઈ આવ્યા. 14 વર્ષ સીતા માતા ક્યાં રહ્યા? અને જનકજીએ કઈ આરોપ નથી કર્યો મારી છોકરીને દુઃખી કરી દીધી એટલે હવે છૂટાછેડા કરવાના. કોર્ટમાં ગયા જનક રાજા. વિચારીશું આજકાલની વિચારસરણી કેવી છે. ભગવાન પાસે આપણે માગવું પડે. આ સમજો, અધિકૃત. શંકરાચાર્યજી જયારે કહે છે મનુષ્ય અધિકૃત એટલે કે આ વિકલ્પ એની પાસે છે, પણ નિર્ણય તમારે કરવો પડે કે અજ્ઞાનની નિવૃત્તિ કરવી છે કે આ સંસારને ચાલુ રાખવો છે. અને એટલા માટે આ મનુષ્ય જન્મ મળ્યા પછી જો અજ્ઞાનની નિવૃત્તિ થઈ નહીં, આત્માને જાણ્યો નહીં, તો પછી શું થવાનું? મહતા વિનષ્ટિ. આ સંસાર ગતિ તમને કોઈ અટકાવી શકે એમ નથી. તસ્માદેવમ ગુણ દોષો વિજાનંત. આ પ્રકારથી ગુણ અને દોષ બંનેને જાણનારા જે બ્રાહ્મણો છે. દોષ કયો છે કે જો અહીંયા અજ્ઞાનની નિવૃત્તિ કરી નહીં, આત્મતત્વને જાણ્યો નહીં, તો પછી શું થવાનું છે? મહતી વિનષ્ટિ. અને જો આત્મતત્વને જાણી લીધો તો પછી આ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે. આમ ગુણ અને દોષ અવિદ્યામાં જો પડેલા રહીશું તો સંસાર ગતિને કોઈ અટકાવી શકે એમ છે જ નહીં. શંકરાચાર્યજી કહે છે આમ ગુણ અને દોષ બંને શ્રુતિ માતા આપણી સામે પ્રગટ કરે છે. હવે નિર્ણય કોણે કરવાનો છે? આપણે કરવાનો. ગુણ દોષ વિજાનંત બ્રાહ્મણા ભૂતેષુ ભૂતેષુ સર્વભૂતેષુ સ્થાવરેષુ ચરેષુ ચ એકમ આત્મતત્વમ બ્રહ્મ. આટલા માટે જે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ એટલે કે જે વિવેકી છે, નિત્ય અને અનિત્યનો વિવેક કરે અને બ્રાહ્મણ કહેવાય. એટલે શ્રુતિ માતા શું કહે છે? આ પ્રકારથી જે બ્રાહ્મણ જે છે એ શું કરે છે? ભૂતેષુ સર્વભૂતોમાં એક અદ્વિતીય બ્રહ્મના એ દર્શન કરે છે. ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરઃ વિચિત્ય વિજ્ઞાય સાક્ષાત્કૃત્ય ધીરાઃ ધીમંતઃ. એકવાર જેને આ આત્મતત્વને સ્થાવરેષુ ચરેષુ. સ્થાવર એટલે કે જે હલન ચલન કરી શકે,
આ વૃક્ષને શું કહેવાય? સ્થાવર કહેવાય. ચરે શું એટલે કે આ મનુષ્ય છે, પશુ છે, પક્ષીઓ છે, આ બધા કેવા છે? ચર છે. આમ ચર અચર જ નહીં, જડ અને ચેતનમાં પણ સર્વભૂતોમાં એક અદ્વિતીય આત્મ તત્વના જે દર્શન કરે છે, જેને આત્મ સાક્ષાત્કાર કરી લીધો છે, એને શું છે? પ્રેત્યાસ્માત. આ શરીર છૂટ્યા પછી, આ લોકમાંથી ગયા પછી શું થાય છે? એનો ફરી જન્મ થશે. અમૃતા ભવંતી. એને ફરી આ જન્મ મરણનું ચક્કરની પ્રાપ્તિ થતી નથી. એટલે શંકરાચાર્યજી કહે છે આમ એકવાર આ આત્મતત્વને ઓળખી લીધો પછી એને આ મનુષ્ય જન્મમાં આત્મતત્વના જ્ઞાન પછી આ શરીર પણ છૂટી ગયા પછી જત અસ્માદ લોક, આ લોકમાંથી એ પ્રયાણ કરશે. પણ એની ગતિ થશે ખરી? ઇહૈવ પ્રવિલીયતે. અહીંયા જેનું શું થઈ જાય છે? પ્રાણ શાંત થઈ જાય છે. પ્રાણની પછી ગતિ થતી નથી. અમૃતા ભવંતી. ફરીથી એને જન્મ ધારણ કરવો પડતો નથી. પણ ખરેખર એનો અર્થ શું? આત્મજ્ઞાન આપણને અમરતા આપે છે, અમર બનાવે છે. જ્ઞાન કોઈ વસ્તુ ઉત્પન્ન કરી શકે નહીં, જ્ઞાન કોઈ વસ્તુને બદલી શકે નહીં. જેમ પ્રકાશ કોઈ વસ્તુને ઉત્પન્ન નહીં કરે, જે છે એને શું કરે છે? એ પ્રકાશિત કરે. અંધકાર ખાલી ઢાંકે છે, અંધકાર પણ કોઈ વસ્તુનો નાશ કરે નહીં. આ ઓરડામાં અંધારું હોય તો આપણને કશું દેખાય નહીં, બસ એટલું જ છે. અંધકારથી બધું શું થઈ ગયું છે? ઢંકાઈ ગયું. પ્રકાશ થશે, બધી વસ્તુ દેખાશે. તો પ્રકાશ આ બધી વસ્તુ ઉત્પન્ન કરે. એમ અજ્ઞાન બધાને ઢાંકે છે, જ્ઞાન બધાને શું કરે છે? છે એવું જ પ્રકાશિત કરે. જા સમજ, છે એવું જ પ્રકાશિત કરે. અમૃતા ભવંતી એટલે કે આને અમર બનાવ્યો નહીં. આત્મા અમર છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. આત્મા તો અજર અમર છે જ, પણ પોતાને એને શરીર મન બુદ્ધિ માની લીધો, પોતાને સંસારી માની લીધો. એકવાર આત્મતત્વને જેને ઓળખી લીધો, અમૃતા ભવંતી, એને ફરીથી જન્મ મરણનું ચક્કર પડવું પડતું નથી. એટલે શંકરાચાર્યજી કહે છે મમ અહમ ભાવ લક્ષણાદિ. લક્ષણાદ, જો અહીંયા પણ પેલો અ છે, આ સમજવાનું. લક્ષણાદ અને પછી અવિદ્યા. દ પેલો ખોડો થઈ જાય. મમ અહમ ભાવ લક્ષણાત અવિદ્યા રૂપાત. આ અવિદ્યા કેવી છે? અવિદ્યા કેવી છે? મમ અહમ ભાવ લક્ષણાત. આ હું છું અને આમ આને લગતું બધું શું છે? મારું છે. જાપાનમાં પેલો ભૂકંપ વિચાર કરો, 8.9 નો ભૂકંપ છે. પેલા ક્રાઇસ્ટ ચર્ચમાં, ન્યુઝીલેન્ડના દક્ષિણ ટાપુમાં પણ જે નુકસાન છે જો વિચાર. પણ આપણને દુઃખ થાય, આપણને કઈ નહીં. કેમ? આપણા કોઈ સગાવાલા છે નહીં ત્યાં. હમણાં આપણા મામા કાકા ભાઈ બહેન ત્યાં હોય ને તો હાર્ટ એટેક આવી જાય આપણને. એનો અર્થ શું છે? દુઃખનું કારણ શું છે? મમ છે. જો મામકા પાંડવા સમજો. એટલે શંકરાચાર્ય શું કહે છે? મમ અહમ ભાવ લક્ષણાદ અવિદ્યા. આ શરીર હું છું અને શરીરના સંબંધીઓ મારા છે. લક્ષણાદ અવિદ્યા રૂપાત અસ્માદ લોકાદ ઉપરમ્ય. આ લોકમાંથી શું થઈ જાય છે? ઉપરમ થઈ જાય છે. આ લોકમાંથી એની મુક્તિ થઈ જાય છે. સર્વાત્મા એકત્વમ ભાવમ અદ્વૈતમાપન્નાહ સંતાહ. પછી પેલું બીજું રહેતું નથી. અદ્વૈતમાપન્નાહ. કેમ? પુષ્પ છે એ પણ બ્રહ્મ જ છે, માઇક છે એ પણ બ્રહ્મ જ છે, મનુષ્ય પણ એ જ બ્રહ્મ છે. સર્વત્ર શું છે? એક અદ્વિતીય બ્રહ્મના એ દર્શન કરે છે. અને એ બ્રહ્મ કોણ છે? હું છું. તદેવ બ્રહ્મ ત્વમ વિધિ. એ બ્રહ્મ તું છે. જો સમજો, એ બ્રહ્મના દર્શન કરે એટલે પછી પાછી બીજી ગરબડ. એ બ્રહ્મ કોણ છે? તું જ. આગળ યથોક્ત લક્ષણમ. જો સમજો, આગળ કઈ ગયા? તદેવ બ્રહ્મ ત્વમ વિધિ. એ બ્રહ્મ તું છે એમ જાણી લે તું.
અને એકવાર જેણે બ્રહ્મને જ્ઞાન પ્રાપ્ત કર્યું, અદ્વૈતમાં આપણને પછી પેલો દ્વૈત ત્યાં રહેતો નથી. સર્વાત્મા એકત્વ ભાવ, સર્વત્ર એક અદ્વિતીય આત્માના એ દર્શન કરે છે અને એટલા માટે અમૃતા ભવંતી અને અમરત્વની પ્રાપ્તિ થઈ જાય છે. આવતીકાલે આપણે વાક્ય ભાષ્ય. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.